સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણની આવકનો મામલો। આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં નહીં આવે। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા માટે અપીલ કરાઈ। તાજેતરમાં ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી। ઉપલેટાના ખેડૂત માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા। ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ। માર્કેટયાર્ડમાં દૈનિક 4 થી 5000 કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ। યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભભૂકતો રોષ। કારણ કે અત્યારે ચીનથી જે લસણ આવી રહ્યું છે, જે વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, આ લસણ આમ એકંદરે ખાવા લાયક ન હોય, વાયરસવાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ ત્યાંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા એને સંપૂર્ણ